અંબાજી અને દાંતા પંથકમાં રોગચાળો વકર્યો છે। અહીં ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો નોંધાયો। આપણે જણાવીએ કે હાલમાં રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। સવારે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થાય છે। તેમાં પણ કમોસમી વરસાદે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચાડી છે। સ્થાનિક હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ સતત વધી રહ્યા છે। એટલું જ નહીં, અંબાજી અને દાંતા પંથકમાં 7 જેટલા સાદા અને ઝેરી મલેરિયાના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું અને ડોર ટુ ડોરની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થળ પર જ લોહીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરવામાં આવી। જોકે આ મળી આવેલા મલેરિયાના કેસને લઈને આરોગ્ય અધિકારીએ ખુલાસો કર્યો છે। આરોગ્ય અધિકારીના મતે મલેરિયાના દર્દીઓ પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી અસરગ્રસ્ત થઈને આવેલા હોવાનું જણાવી રહ્યા છે। અને દાંતા વિસ્તારમાં છેલ્લા 7 દિવસની અંદર મલેરિયાના 7 જેવા કેસો આવ્યા હતા, જેની હિસ્ટ્રી દેતા આપણું એનું લોકલ ઇન્ફેક્શન જ જણાતા બાજુના રાજ્યમાંથી ઇન્ફેક્શન છે। પીવી અને પીવીટી, પીએફ અને પીવીટી બંને પ્રકારના કેસો આપણે અહીંયા જોવા મળ્યા છે। મલેરિયા સાદી ભાષામાં કહીએ તો સાદા મલેરિયા અને ઝેરી મલેરિયા એવું કહી શકાય આપણે।